નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે છેડે આપણે કક્ષકોના મિશ્રણ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે એનાથી આગળ વધારીએ. સૌથી પહેલાં ગઈકાલે આપણે આ ત્રણ પ્રકારો જોયા છે: એસ અને એસ કક્ષકોનું મિશ્રણ, બીજો પ્રકાર જોયો છે એસ અને પી કક્ષકોનું મિશ્રણ, અને ત્રીજો અને છેલ્લો પ્રકાર જોયો તો પી અને પી કક્ષકોનું મિશ્રણ. હવે તમને યાદ જ છે કે એસ અને એસ કક્ષકોના મિશ્રણના કારણે સિગ્મા બંધ બને, એસ અને પી કક્ષકોના મિશ્રણને કારણે પણ સિગ્મા બંધ બને, જ્યારે પી અને પી કક્ષકોના મિશ્રણને કારણે સિગ્મા બંધ અને પાઈ બંધ બંને પ્રકારના બંધ છે એ બની શકે. શા માટે આવું થાય છે? તો કે એસ અને એસ કક્ષકોનું મિશ્રણ માત્ર અક્ષીય મિશ્રણ થાય, જ્યારે એસ અને પી કક્ષકોનું મિશ્રણ છે એ પણ ખાલી માત્ર અક્ષીય મિશ્રણ છે, જ્યારે પી અને પી કક્ષકોનું મિશ્રણ છે એ અક્ષીય મિશ્રણ પણ થાય અને સાઇડ બાય સાઇડ મિશ્રણ પણ થાય. તમને યાદ ના હોય તો આપણે એક વખત યાદ કરી લઈએ કે અક્ષીય મિશ્રણ કોને કહેવાય? તો કે જ્યારે બે પરમાણુની જે કક્ષકો હોય એ કક્ષકોની જો અક્ષ એક જ થઈ જતી હોય આવી રીતે, તો એવા મિશ્રણને અક્ષીય મિશ્રણ કહેવાય. કક્ષ જો એક ના થતી હોય, અક્ષ બે જે કક્ષકો છે એની અક્ષ જો એક ના થતી હોય અને બંને અક્ષો જો આવી રીતે સમાંતર રહેતી હોય એવી રીતે જો મિશ્રણ થાય તો એવા મિશ્રણને આપણે સાઇડ બાય સાઇડ મિશ્રણ કહેશું. હવે સાઇડ બાય સાઇડ મિશ્રણ જ્યારે થાય ત્યારે કયો બંધ બને છે? પાઈ બંધ બને છે. અને અક્ષીય મિશ્રણ થાય ત્યારે કયો બંધ બને છે? સિગ્મા બંધ બને છે. હવે આ જે બે બંધના પ્રકારો થયા એ બંધના પ્રકારો આપણે અગાઉ પણ બંધના પ્રકારો જોયા હતા કે સહસંયોજક ને આયનીય ને, પણ એ બંધના પ્રકારો છે એ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે કે ઇલેક્ટ્રોનની આપલે થાય છે એના ઉપર આધારિત હતા. હવે અહીંયા જે આ બે બંધના પ્રકારો જોયા આપણે, એ બે પ્રકારો કક્ષકોનું મિશ્રણ કેવી રીતે થાય છે એના ઉપર આધારિત છે. બરાબર? કે સિગ્મા બંધ તો કે અક્ષીય મિશ્રણ થાય તો, સિગ્મા બંધ અક્ષીય મિશ્રણ થાય તો, અને પાઈ બંધ ક્યારે? તો કે સાઇડ બાય સાઇડ મિશ્રણ થાય ત્યારે. એટલે બે પ્રકારો બંધના અહીંયા પણ આપણે થઈ ગયા કે એક સિગ્મા બંધ અને બીજો છે એ પાઈ બંધ. હવે આપણે શીખીએ કે જોઈએ આપણે કે બે પરમાણુની વચ્ચે જો સિગ્મા બંધ બને તો વધારે પ્રબળ હોય કે પાઈ બંધ બને તો વધારે પ્રબળ હોય, આ બેમાંથી કોણ વધુ પ્રબળ હોય એ આપણે સમજવાનું છે. હવે એના માટે આપણે કક્ષકોના મિશ્રણ વિશે જ વાત કરવી પડશે એ બંધ સમજવા માટે. આ અક્ષ કોઈ એક કક્ષક છે જેને આપણે નામ આપીએ, આ ધારો કે આ 2px છે. આ 2pxનું જ્યારે બીજી 2px સાથે આવી રીતે મિશ્રણ થાય, હવે આપણે બંધ જ સમજવાનો છે એટલે આપણે ધન મિશ્રણ જ સમજીએ, ઋણ કે શૂન્ય મિશ્રણ સમજવાની જરૂર નથી. જ્યારે 2pxનું 2px સાથે મિશ્રણ થાય ત્યારે અહીંયા જે આ મિશ્રણની માત્રા છે, આ મિશ્રણની માત્રા છે એટલે કે મિશ્રણ કેટલા પ્રમાણમાં થયું છે એના ઉપર આધાર રાખે છે કે બંધની પ્રબળતા કેવી છે. હવે આ અક્ષીય મિશ્રણ થયું છે. અક્ષીય મિશ્રણ થયું હોવાના કારણે અહીંયા મિશ્રણની માત્રા છે ને વધારે હશે. શા માટે વધારે હશે? તો કે જો આ જે પરમાણુ કક્ષક છે એનું કેન્દ્ર અહીંયા છે, અને એવી જ રીતે આ જે પરમાણુ છે એની પરમાણુ કક્ષક છે એનું કેન્દ્ર અહીંયા છે. કેન્દ્ર એકબીજાથી ઘણા દૂર છે. કેન્દ્ર એકબીજાથી દૂર હોવાના લીધે બંને પરમાણુઓ છે એટલે કે બંને કક્ષકો છે એકબીજાની વધુ નજીક આવી શકે છે. વધારે નજીક શા માટે આવી શકે? તો કે બંને કેન્દ્રો વચ્ચે જે અપાકર્ષણ છે એ ઓછું થશે. શા માટે અપાકર્ષણ ઓછું થશે? તો અપાકર્ષણ એટલા માટે ઓછું થશે કે બંને કેન્દ્રો એકબીજાથી દૂર છે એટલે અપાકર્ષણ ઓછું થાય. અપાકર્ષણ ઓછું થાય એટલે મિશ્રણની માત્રા વધારે હોય, અને મિશ્રણની માત્રા વધારે હોય એટલે બંધ છે એ પ્રબળ બને. એટલે આપણે એમ કહી શકીએ કે સિગ્મા બંધ પ્રબળ છે. હવે પાઈબંધ સમજીએ કે પાઈબંધ કેવી રીતે થાય છે? તો કે પાઈબંધ ક્યારે બને? તો કે કક્ષકોનું સાઇડ બાય સાઇડ મિશ્રણ થાય જ્યારે આવી રીતે, ત્યારે જે બંધ બને છે એને આપણે પાઈબંધ કહીએ. આ કક્ષકોનું સાઇડ બાય સાઇડ મિશ્રણ છે. આપણે એને ધારી લઈએ કે 2pyનું 2py સાથે આ પણ 2py છે અને આ પણ 2py છે. આ બે 2py કક્ષકોનું સાઇડ બાય સાઇડ મિશ્રણ થયું છે. હવે જ્યારે સાઇડ બાય સાઇડ મિશ્રણ થાય ત્યારે જે બંધ બને એ બંધને આપણે નામ આપ્યું હતું પાઈ બંધ નામ આપ્યું હતું. અહીં આપ જે પરમાણુની જે પરમાણુ કક્ષકો છે એના જે કેન્દ્રો છે એ ક્યાં છે? તો કે આનું કેન્દ્ર અહીંયા છે ને આનું કેન્દ્ર અહીંયા છે. એટલે પ્રમાણમાં કેન્દ્રો એકબીજાની નજીક છે. કોના પ્રમાણમાં? તો કે સિગ્મા બંધના પ્રમાણમાં. જો સિગ્મા બંધમાં કેન્દ્ર અને કેન્દ્ર એકબીજાથી ખાસા દૂર છે.
એટલે એમની વચ્ચે અપાકર્ષણ બળ ઓછું ઉદ્ભવે, એટલે કક્ષકો હજુ વધુ નજીક આવી શકે અને વધારે ઓવરલેપ એટલે વધારે મિશ્ર થાય, એટલે માત્રા વધારે એટલે સિગ્મા બંધ પ્રબળ. અહીં કક્ષકોનું ઉપર અને નીચે બે જગ્યાએ મિશ્રણ થાય છે, પરંતુ એ મિશ્રણ આના કરતાં ઓછું હશે. શા માટે ઓછું હશે? તો કે એટલા માટે ઓછું હશે કે અહીં બંનેના કેન્દ્રો છે ને એકબીજાની નજીક છે. આવી રીતે આ બે જ્યારે પહેલાં આપણે કક્ષીય સમજીએ, ધારો કે મેં જ્યાં હાથથી પેન પકડી છે એના કેન્દ્ર છે, એટલે કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે શું હોય? અપાકર્ષણ બળ હોય. હવે આ બે કક્ષકો જ્યારે એકબીજામાં અક્ષીય મિશ્રણ થાય ત્યારે આવી રીતે ઓવરલેપ ઘણે સુધી થઈ શકે. શા માટે? તો કે કેન્દ્ર અને કેન્દ્ર દૂર હોવાથી અપાકર્ષણ બળ છે એ કેવું હોય? ઓછું હોય. એટલે આમ એકબીજામાં ઓવરલેપ એટલે કે સામસામી ચડી જાય કક્ષકો, એકબીજામાં આવી રીતે ભળી જાય. એના લીધે મિશ્રણની માત્રા છે એ વધારે હોય, એટલે સિગ્મા બંધ પ્રબળ છે. જ્યારે પાયબંધની અંદર આવું થશે. જો પાયબંધની અંદર આવી રીતે જ્યારે મિશ્રણ થાય છે ત્યારે શું થાય? તો કે આ બે કેન્દ્રો એકબીજાની નજીક આવી જાય છે, એટલે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ વધારે હોય. એના કારણે 2pyનું 2py એટલે કે પાયબંધનું જ્યારે મિશ્રણ થાય સાઈડ વાઇઝ સાઈડ, ત્યારે આ મિશ્રણની માત્રા છે ને ઓછી હોય. મિશ્રણની માત્રા ઓછી હોય એટલે કેમ ઓછી હોય? તો કે કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ છે એ વધારે હોય છે, એટલા માટે મિશ્રણની માત્રા છે એ ઓછી હોય છે. મિશ્રણની માત્રા ઓછી હોવાના લીધે પાયબંધ છે એ નિર્બળ બને છે. એટલે આપણે ગઈકાલે છેલ્લે સિગ્મા બંધ કેવી રીતે બને અને પાયબંધ કેવી રીતે બને એ સમજ્યા. આજનો આપણો પ્રશ્ન કંઈક આવો છે કે પાયબંધ કરતા સિગ્મા બંધ પ્રબળ છે, સમજાવો. બરાબર છે. આપણને આવું કારણ પૂછાય કે પાયબંધ કરતા અથવા સિગ્મા બંધ કરતા પાયબંધ નિર્બળ છે કે પાયબંધ કરતા સિગ્મા બંધ છે એ પ્રબળ છે, કારણ આપી સમજાવવો. તો આપણે સમજાવવાનું હોય, પહેલાં આપણે એ સમજાવવાનું છે કે સિગ્મા બંધ કેવી રીતે બને છે, અને પછી આપણે એ સમજાવવાનું છે કે પાયબંધ કેવી રીતે બને છે. તો કે સિગ્મા બંધ કેવી રીતે બને યાદ છે તમને? હા. તો કે સિગ્મા બંધ કક્ષકોના અક્ષીય મિશ્રણથી બને છે. પાયબંધ કેવી રીતે બને છે યાદ છે તમને? તો કે આ પાયબંધ છે એ કક્ષકોના સાઈડ બાય સાઈડ મિશ્રણથી બને છે. હવે અક્ષીય મિશ્રણ થાય, બરાબર, અક્ષીય મિશ્રણ થાય તો કક્ષકોનું મિશ્રણ વધારે થઈ શકે. શા માટે વધારે થઈ શકે? તો કે કક્ષકો એકબીજાથી, કક્ષકોના જે કેન્દ્રો છે એ એકબીજાથી દૂર છે, એટલે કક્ષકોનું એમની વચ્ચે અપાકર્ષણ બળ ઓછું હોય, એટલા માટે એ મિશ્રણ વધારે થઈ શકે. સાઈડ બાય સાઈડ મિશ્રણ થાય ત્યારે મિશ્રણની માત્રા ઓછી હોય. શા માટે ઓછી હોય? તો કે કેન્દ્રો એકબીજાની નજીક છે. કેન્દ્રો નજીક હોય એટલે શું થાય? તો કે કેન્દ્ર અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ હોય. અપાકર્ષણના કારણે બંને વચ્ચે અહીં સાઈડ બાય સાઈડમાં મિશ્રણની માત્રા છે એ ઓછી હોય. કોના કરતાં ઓછી હોય? અક્ષીય કરતાં. એટલા માટે આપણે એમ કહી શકીએ કે પાયબંધ નિર્બળ છે અને સિગ્મા બંધ છે એ કેવો છે? પ્રબળ છે. એટલે આપણો આ પ્રશ્ન આજનો એક પ્રશ્ન તૈયાર થયો. 2 માર્કની અંદર પૂછાઈ શકે કે પાયબંધ કરતાં સિગ્મા બંધ પ્રબળ છે, સમજાવો, અથવા સિગ્મા બંધ કરતાં પાયબંધ છે એ નિર્બળ છે, સમજાવો. હવે ધારો કે આપણે એમ સમજીએ કે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, તો હવે તમે સૌ જાણો છો કે કાર્બન અને કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય ત્યારે એમાંથી એક છે ને એ સિગ્મા બંધ હોય છે અને બીજો છે એ કયો બંધ હોય છે? પાયબંધ હોય છે. યાદ રાખજો, કાર્બન અને કાર્બન વચ્ચે જો એક બંધ હોય તો એ એક જ માત્ર બંધ હોય છે. કયો બંધ હોય? સિગ્મા બંધ હોય. અને કાર્બન અને કાર્બન વચ્ચે જો ત્રિબંધ હોય તો એમાંથી એક સિગ્મા બંધ હોય છે અને આ બે જે છે એ કેવા હોય છે? પાય બંધ હોય છે. જો એક બંધ હોય તો એ એક બંધ સિગ્મા હોય હંમેશા. દ્વિબંધ હોય તો એમાંથી એક સિગ્મા હોય અને એક કેવું હોય છે? પાય હોય છે. ત્રિબંધ હોય તો એમાંથી એક સિગ્મા હોય અને બે પાય બંધ હોય છે. હવે સિગ્મા બંધ છે એ પ્રબળ છે એટલે એને તોડવું અઘરો પડે. અહીં આ દ્વિબંધ છે એમાંથી એક સિગ્મા છે ને એક કેવો છે? પાયબંધ. એટલે દ્વિબંધને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, કેમ કે દ્વિબંધમાંથી એક બંધ છે એ કયો છે? પાય છે, અને પાયબંધ કેવો હોય? નિર્બળ હોય, એટલે એને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. એટલે યાદ રાખો કે ધારો કે અહીંયા આ એક બંધને તોડવા માટે એક્સ ઉર્જા જોઈએ. એક્સ ન સમજાય તો આપણે એમ ધારી લઈએ કે 50 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા જોઈએ એક બંધને તોડવા માટે. તો અહીંયા દ્વિબંધને તોડવા માટે 100 ન જોઈએ, 100 કરતાં ઓછી જોઈએ. શા માટે 100 કરતાં ઓછી જોઈએ? તો
તો કે આ બંધને તોડવા માટે 50 જોઈએ સિગ્મા બંધને, પણ આ પાય બંધ છે એ સિગ્મા કરતાં નબળો છે, એટલે એને તોડવા માટે કદાચ એવું બને કે 40 કિલો જૂલ પ્રતિ ઉર્જા જ જોઈએ, એટલે કુલ ઉર્જા 90 થાય, 100 ના થઈ શકે. એવી જ રીતે આમાં પણ આપણે ગણતરી કરી શકીએ કે સિગ્મા બંધને તોડવા માટે 50 જોઈએ, તો 3 જે બીજા બંધ છે એટલે કુલ તો 150 ના જોઈએ, 150 કરતાં ઓછી, એટલે કે 150 કરતાં ઓછી ઉર્જા જોઈએ. શા માટે આવું થાય છે? તો આપણે સમજીએ છીએ કે સિગ્મા બંધ કરતાં પાય બંધ છે એ નિર્બળ છે, એટલા માટે યાદ રહેશે. એટલે એક કારણ 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે શા માટે પાય બંધ નિર્બળ છે, સમજાવો. હવે આપણે આણ્વીય કક્ષકવાદ તરફ ધીમે ધીમે આગળ વધીએ છીએ. હવે વચ્ચે એક દિવસ આગળના લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું દિશાત્મક ગુણધર્મ વિશે થોડીક માહિતી આપી હતી, બરાબર છે. આજે એના વિશે આપણે થોડુંક વધારે શીખીએ કે આ દિશાત્મક ગુણધર્મ શું છે. એ કક્ષકોના મિશ્રણના કારણે જ છે, અને એના વિશે આપણે થોડુંક સમજીએ. દિશાત્મક ગુણધર્મ. હવે દિશાત્મક ગુણધર્મ સમજવા માટે આપણે મિથેન અણુનું ઉદાહરણ લેશું, બરાબર છે. તો મિથેન અણુની અંદર તમે સૌ જાણો છો કે કાર્બનની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ છે એ જોડાયેલા છે. હવે લુઈસ બિંદુ નિરૂપણના કારણે આનું લખવું હોય બંધારણીય સૂત્ર, તો તમે એમ લખી શકો કે કાર્બન પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આવી રીતે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એટલે એને અષ્ટક બનાવવા માટે 4 ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે કાર્બન પરમાણુ બીજા 4 હાઇડ્રોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂરું કરે છે. એટલે મિથેન અણુનું લુઈસ બંધારણ આવી રીતે લખી શકાય. આવી રીતે લખો તો જો આ હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂરું થાય, આનું પણ ડુપ્લેટ પૂરું થાય, આનું પણ ડુપ્લેટ થાય, અને આનું પણ ડુપ્લેટ થાય, અને જે કાર્બન છે એનું તમે જોઈ શકો છો કે એનું શું પૂરું થઈ જાય છે? અષ્ટક છે એ પૂરું થઈ જાય છે. એટલે લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે મિથેન અણુનું બંધારણ સહસંયોજક બંધ બનાવે છે, અને એ બરાબર છે, યોગ્ય રીતે સમજાવી શકાય છે લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે. હવે આપણે કક્ષકોના મિશ્રણને આધારે સમજીએ. કક્ષકોના મિશ્રણને આધારે સમજીએ આપણે, બરાબર. પણ એની પહેલાં એક વખત થોડીક આમાં ચર્ચા કરી લઈએ કે આમાં જે કાર્બનની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ ગોઠવાયેલા છે, જોડાયેલા છે, આ 4 હાઇડ્રોજન પરમાણુ છે એ એકબીજાથી કેટલા દૂર છે એવી કોઈ માહિતી લુઈસ બિંદુ નિરૂપણ આપતું નથી. એટલે કે આકાર વિશે ખબર પડતી નથી. કેમાં? કોના આધારે? મિથેન અણુના લુઈસ બિંદુ નિરૂપણને આધારે એનો આકાર કેવો છે એ ખબર પડતી નથી. પણ આના પછી આપણે VACPR સિદ્ધાંત જોયો તો એની અંદર આપણે એમ કીધું કે મિથેન અણુની અંદર 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 4 કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે અણુનો પ્રકાર કેવો થાય? AB4 થાય. એટલે એનો આકાર કેવો થાય? તો કે સમચતુષ્ફલકીય થાય. એટલે એનો મતલબ એવો થાય કે કાર્બનની સાથે આવી રીતે એક હાઇડ્રોજન અહીંયા આવી રીતે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન આવી રીતે, એક આવી રીતે અને એક આવી રીતે. એટલે મેં તમને સમચતુષ્ફલકીય આકાર સમજાવ્યો છે કે અહીંયા કાર્બન હોય તો એક હાઇડ્રોજન આ બાજુની તરફ, એક અહીંયા, એક આ બાજુની તરફ અને એક આ બાજુની તરફ, એમ એકબીજાથી દૂર 109 ડિગ્રી અને 28 મિનિટે 4 હાઇડ્રોજન પરમાણુ આવી રીતે ગોઠવાયેલા હોય છે. આવું આપણે કોના આધારે શીખ્યા? VACPR સિદ્ધાંતને આધારે. આ આપણે કોના આધારે શીખ્યા? લુઈસ બિંદુ નિરૂપણને આધારે. પણ લુઈસ બિંદુ નિરૂપણ અણુના આકાર વિશે માહિતી આપતો નથી. જ્યારે VACPR સિદ્ધાંત એમ કહે છે કે આનો આકાર છે એ સમચતુષ્ફલકીય છે, બરાબર છે. અને એ આપણે સમજી શકીએ છીએ કે સમચતુષ્ફલકીય કેવી રીતે છે, એ આપણે સમજ્યા છે. કેમ કે એનો પ્રકાર AB4 છે, એટલે આકાર છે એ કેવો થાય? સમચતુષ્ફલકીય થાય. એટલે આ જે છે આ ઉપરની જે માહિતી આપણે મેળવીએ લુઈસ બિંદુ નિરૂપણને આધારે, અને આ જે આપણે સમજ્યા છે એ VACPR કક્ષકોને આધારે આપણે આ સમજ્યા છે. VACPRના સિદ્ધાંત એનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. હવે થોડીક કક્ષકોના મિશ્રણ વિશે વાત કરીએ. એટલે કે આપણે જો થિયરી જોઈ છે એમાં લુઈસ બિંદુ નિરૂપણ મિથેનનું આવી રીતે લખી શકાય. VACPR સિદ્ધાંતમાં મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકીય છે, આવી રીતે સમજી શકાય. હવે આપણે મિથેનનું જ ઉદાહરણ છે એ કક્ષકોના મિશ્રણ માટે સમજીએ. તો કક્ષકોના મિશ્રણ માટે સમજવા માટે પહેલાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એટલે ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2px2, 2py
2px1 2py1 અને 2pz0 આ કાર્બનની ધરા અવસ્થામાં અથવા ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના છે. ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા એટલે કે જ્યારે કાર્બન કોઈ સાથે બંધ બનાવતો ન હોય, બંધ બનાવવા માટે ઉત્તેજિત ન હોય ત્યારે જે હોય તે ધરા અથવા ભૂમિ અવસ્થા. હવે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના કંઈક અલગ થઈ જશે, એટલે કે 1s2 2s2માંથી એક ઇલેક્ટ્રોન નીકળી એટલે કે 2s1 2px1 2py1 અને 2pz1 આ ચારે ચારની અંદર એક એક ઇલેક્ટ્રોન છે એ ગોઠવાઈ જશે. ક્યારે? ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થામાં એટલે આપણે એમ અત્યારે સમજી લઈએ કે કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય અને મિથેનનો અણુ બનાવવાનો હોય ત્યારે એની જે અવસ્થા હશે એ ઉત્તેજિત અવસ્થા હશે અને ત્યારે એની ઇલેક્ટ્રોન રચના છે એમાં 1s2ની અંદર તો 2ના 2 ઇલેક્ટ્રોન હશે, પણ આ ચારે ચાર કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. હવે આપણી પાસે શું છે? હાઇડ્રોજન. તો કે હાઇડ્રોજનની પરમાણુ કક્ષકો એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે 1s1. એવા કેટલા હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય? તો કે મિથેનની અંદર એવા 4 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય. એટલે આપણે એમ સમજી શકીએ કે એક હાઇડ્રોજનની 1s1, બીજા હાઇડ્રોજનની 1s1, ત્રીજા હાઇડ્રોજનની 1s1 અને ચોથા હાઇડ્રોજનની 1s1. એટલે આ 4 કક્ષકો આવી રીતે 1 2 3 અને આ 4 કક્ષકો. કોની 4 કક્ષકો છે? એ 4 હાઇડ્રોજનની કક્ષકો છે. એની અંદર પણ એક એક ઇલેક્ટ્રોન છે અને 4 કાર્બનની કક્ષકોની અંદર પણ એક એક ઇલેક્ટ્રોન છે. એટલે આ એક ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનની લુઈસના આધારે, લુઈસ બિંદુ નિરૂપણના આધારે ભાગીદારી થાય આવી રીતે. બરાબર છે? લુઈસ બિંદુ નિરૂપણના આધારે એમ સમજી શકીએ કે આ એક એક ઇલેક્ટ્રોનની શું થઈ? ભાગીદારી થઈ. કયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? ફરીથી સમજો. જો કાર્બન છે એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા. 4 કેમાં હતા? તો કે 2 2sમાં હતા, એક 2pxમાં હતો ને એક 2py. 2pz ખાલી હતી, એમાં ઇલેક્ટ્રોન હતા નહીં. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આવી હતી. ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે? તો કે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં કાર્બન પાસે કુલ 6 ઇલેક્ટ્રોન છે. એમાંથી એના જે સંયોજકતા કોષમાં જે 4 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન 2sનો ક્યાં જતો રહે છે? 2pzમાં. એટલે હવે કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેવા ઇલેક્ટ્રોન છે કાર્બન પાસે? 4 અયુગ્મિત. અયુગ્મિત એટલે કે એને જોડકું બનાવેલું નથી. એવા 4 ઇલેક્ટ્રોન જ્યારે હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે ત્યારે હાઇડ્રોજનની કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે? તો કે 1sની અંદર એક એક ઇલેક્ટ્રોન છે. 1 2 3 અને 4 હાઇડ્રોજનની 1sની અંદર જે એક એક ઇલેક્ટ્રોન છે એ પણ કેવા છે? અયુગ્મિત છે, એટલે કે જોડકું બનાવેલું નથી. એટલે કે કાર્બનની 4 કક્ષકોના એક એક ઇલેક્ટ્રોન ને હાઇડ્રોજનની 1s કક્ષકના એક એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરે આવી રીતે. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. આપણે જેમ અહીંયા સમજ્યા છે તેમ કે 4 આના ઇલેક્ટ્રોન ને 4, પણ અહીંયા આપણે કક્ષકો દોરી નથી, ખાલી એમને એક એક ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન સમજીને જ આપણે સમજ્યા. હવે અહીંયા આપણે કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકોના છે અને હાઇડ્રોજનના જે 4 હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકના છે એ આપણે અહીં લખ્યું કે કાર્બન છે એની 2s 2px 2py અને 2pz ચારે ચારમાં એક એક ઇલેક્ટ્રોન છે. 4a અને 4 હાઇડ્રોજનના 1s1ના એક એક ઇલેક્ટ્રોન છે એ બંને વચ્ચે ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ બનાવે. એટલે આપણે આ જ ફરીથી ત્યાં સમજ્યા. હવે આપણે એવું સમજીએ કે જ્યારે આ ભાગીદારી થાય અને સહસંયોજક બંધ બને છે ત્યારે આ જે કક્ષકો છે કે આ જે હાઇડ્રોજનની 1s કક્ષક છે અને કાર્બનની 2s કક્ષક છે, હાઇડ્રોજનની 1s અને કાર્બનની 2px, હાઇડ્રોજનની 1s અને કાર્બનની 2py, હાઇડ્રોજનની 1s અને કાર્બનની 2pz, એનું શું થાય છે? તો કે એનું મિશ્રણ થાય છે, એટલે કે સંમિશ્રણ થાય છે એનું. હવે આ સંમિશ્રણ કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. બરાબર? જો ફરીથી એક વખત આની ઉપર નજર નાખી લ્યો, પછી આપણે પાછું આગળ વધારીએ ત્યાંથી કે જો લુઈસ બિંદુ નિરૂપણના આધારે ખાલી આપણે એટલું સમજ્યા હતા કે કાર્બનના 4 ઇલેક્ટ્રોન એને અષ્ટક બનાવવા માટે 4 ઘટે છે, એટલે એક એક હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે. એના આધારે એનો આકાર ખબર પડતી નથી. બરાબર? પછી VACPR સિદ્ધાંતની અંદર આધારે આપણે મિથેનનું ઉદાહરણ સમજ્યા હતા ત્યારે એવું લખ્યું હતું કે એમાં 4 કુલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. એટલે એનો પ્રકાર કેવો થાય? AB4. તો એનો આકાર કેવો થાય? સમચતુષ્ફલકી. અને એમાં ખૂણો કેટલાનો હોય? 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય. એ આપણે કોના આધારે શીખ્યા? VACPR સિદ્ધાંતને.
હવે આપણે એ જ વસ્તુ કોના આધારે શીખીએ છીએ? કક્ષકોના મિશ્રણને આધારે. એટલે કક્ષકોના મિશ્રણની અંદર આપણે એવું કીધું કાર્બનની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આવી રીતે છે, ઉત્તેજિત અવસ્થામાં આવી રીતે ઇલેક્ટ્રોન રચના થાય. એની સાથે 4 હાઇડ્રોજનની 1s કક્ષક એક ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી કરે છે ત્યારે એની જે કક્ષકો છે એનું શું થાય છે? સંમિશ્રણ થાય છે. હવે એ સંમિશ્રણ આપણે અહીંયા દોરવાનું છે. જોઉં તમે આ તમને યાદ રહી ગયો છે. હવે હું એ જે કક્ષકો છે એનું સંમિશ્રણ દોરું છું અહીંયા. આ કાર્બન છે તો એમાં સૌથી પહેલી કઈ કક્ષક? 1s2. એટલે કેવી હોય? ગોળાકાર હોય. એટલે આ કાર્બનનું કેન્દ્ર અને આ એની પહેલી ગોળાકાર કક્ષક કઈ? 1s2. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. પછી એની બીજી કઈ કક્ષક આવી? 2s. 2s કેવી હોય? ગોળાકાર હોય. એટલે આ કાર્બનની 2s કક્ષક. જો બરાબર, આનાથી થોડોક મોટો ગોળો એ કાર્બનની 2s કક્ષક. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે 1 ઇલેક્ટ્રોન છે એટલે એ શું કરે? બંધ બનાવવામાં ભાગ લઈ શકે. એટલે આ પહેલી છે એ 1s છે, બીજી છે એ કઈ છે? 2s છે. 2sમાં 1 ઇલેક્ટ્રોન. પછી આ જે છે એ કઈ છે? 2px. x એટલે કઈ લેવી છે આપણે? ઊભી કે આડી? ગમે તે લઈ શકીએ. બરાબર, ધારો કે આપણે ધારીએ કે આ x છે, આ થઈ કાર્બનની 2px કક્ષક થઈ. બરાબર છે, આડી જે આપણે લીધી આ 2px થઈ ગઈ કાર્બનની. હવે કાર્બનની બીજી કઈ કક્ષક છે? 2py. તો આ આપણે દોરીએ 2py કક્ષક થઈ ગઈ. આ 2pxમાં પણ 1 ઇલેક્ટ્રોન છે, 2pyમાં પણ 1 છે. પછી આપણે કાર્બનની છેલ્લે દોરીએ 2pz. તો 2pz કક્ષક કેવી રીતે? તો ખરેખર 2pz કેવી રીતે હશે? તમને ખબર છે કે અડધી બોર્ડની ઓલી બાજુ ને અડધી બોર્ડની આ બાજુ સાઈડ. પણ બોર્ડમાં આપણે એમ ન કરી શકીએ એટલે દોરવા માટે આપણે આમ ત્રાસી દોરીએ. આ 2pz થઈ. એટલે જો આ 2py થઈ આખી અને આ છે એ કઈ થઈ? 2pz થઈ. આ 2pz થઈ. એટલે કાર્બનની 4 કક્ષકો દોરી દીધી આપણે. 2px, 2py, 2pz અને એક કઈ થઈ? 2s. બરાબર, આ જે છે એ 2s છે અને 4ની અંદર એટલે એક ગોળાકાર 2s છે, 2px, 2py અને 2pz છે એ ડંબેલ આકારની છે. 4ની અંદર 1 ઇલેક્ટ્રોન છે. હવે એની સાથે હાઇડ્રોજનની કઈ કક્ષકો? તો કે 1s કક્ષકો. બરાબર છે, એની સાથે હાઇડ્રોજનની કઈ કક્ષક? તો કે 1s કક્ષકોનું સંમિશ્રણ થાય. કઈ? બધી જ 1s છે અને બધી કેવી છે? ગોળાકાર છે. એટલે પહેલાં જો આ કાર્બનની 2s છે તો ગોળો હોય. બરાબર, અને હાઇડ્રોજનની 1s છે તો એ પણ ગોળો હોય. તો કે એનું મિશ્રણ થાય આવી રીતે. હવે આપણે અહીંયા ગોળાને મિશ્રણ કરાવડાવીએ કે ગોળાને અહીંયા મિશ્રણ કરાવીએ કે ગોળાને અહીંયા મિશ્રણ, એનાથી કંઈ ફરક પડે? ના પડે. કેમ ના પડે? મેં તમને આગળના દિવસે ઉદાહરણ દીધું હતું કે ફૂટબોલના એક બોલને ફૂટબોલના બીજા બોલ સાથે આમ ચોંટાડવાનો થાય તો એ કોઈ ચોંટાડીને લાવે આપણી પાસે ફૂટબોલનો બોલ એકબીજા સાથે આવી રીતે, તો આપણે એમ ન કહી શકીએ કે તે ઉલટો ચોંટાડ્યો છે. પણ એક પેનને જ્યારે બીજી પેન સાથે ચોંટાડવાની થાય તો આવી રીતે લગાડી શકાય, આવી રીતે ચોંટાડી શકાય, આવી રીતે ચોંટાડી શકાય. કેમ કે આ દિશાત્મક ગુણધર્મ ધરાવે છે પેન. જ્યારે ફૂટબોલનો બોલ છે એ દિશાત્મક ગુણધર્મ ધરાવતો નથી, એમાં ગમે ત્યાં અક્ષો દોરી શકાય આવી રીતે. એટલે આમાં એક ગોળો બીજા ગોળા સાથે કોઈ પણ જગ્યાએ મિશ્રણ થઈ શકે, એમાં કોઈ ખૂણો બનતો નથી. જો આમાં ખૂણો બનતો નથી. એટલે આ જે 2s છે એની સાથે હાઇડ્રોજનની 1s છે એ ધારી લઈએ કે અહીંયા મિશ્ર થઈ હતી, આ હાઇડ્રોજનની 1s મિશ્ર થઈ ગઈ. બરાબર, હવે 2px તો કે જો આ 2px છે, આ છે. હવે એની સાથે હાઇડ્રોજનની 1s મિશ્ર થાય. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવે છે ને અહીંયા નથી મળી આવતો, તો અહીંયા હાઇડ્રોજનની 1s મિશ્ર થઈ ગઈ. અને કેવું મિશ્રણ થયું? જો તો કે અક્ષીય મિશ્રણ થયું. કયો બંધ બન્યો? તો કે સિગ્મા બંધ બન્યો. બરાબર, હવે 2py છે તો આ 2py છે, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે, તો એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનું અહીંયા સંમિશ્રણ થયું. આ પણ કેવું મિશ્રણ થયું? અક્ષીય. એટલે એના કારણે પણ કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો. પછી એવી જ રીતે આ 2pz છે તો 2pz છે એ આ 2pz છે આવી રીતે, તો અહીંયા પણ કાર્બનની 1s કક્ષકનું મિશ્રણ થયું. બરાબર, એ પણ અક્ષીય મિશ્રણ થયું એટલે એના કારણે પણ કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો. હવે તમને કદાચ એમ થાય કે આ બાજુના છેડે જ મિશ્રણ કરાવડાવી શકાય કે આ બાજુના છેડે પણ કરાવડાવી શકાય? ગમે ત્યાં મિશ્રણ કરાવડાવી શકાય. અહીંયા કરાવડાવો તો એ ચાલે, અહીં મિશ્રણ કરાવડાવીએ તો પણ ચાલે. બરાબર છે, એટલે આપણે જો અહીંયા તમે સમજા કે એક સિગ્મા બંધ અહીંયા બનાવ્યું, એક સિગ્મા બંધ 2py સાથે અને એક સિગ્મા બંધ 2pz સાથે, એટલે એક 2px સાથે, એક 2py સાથે, એક 2pz સાથે.
3 એ સિગ્મા બંધ થયા અને એક 1s અને 2sનો સિગ્મા બંધ બન્યો. એટલે અહીંયા પણ તમે સમજી શકો 2s અને 1sનો સિગ્મા બંધ, 2px અને 1s, 2px અને 1s, 2py અને 1s અને 2pz અને 1s એમની વચ્ચે એવી રીતે સિગ્મા બંધ બને છે. એટલે 4 સિગ્મા બંધ આવી રીતે 1, 2, 3 અને 4 સિગ્મા બંધ બન્યા. હવે આ 4 સિગ્મા બંધ છે એ એકબીજાથી કેટલા દૂર છે ગોઠવાયેલા એ સમજવું હોય તો બહુ સહેલું છે કે જો આ અને આ બે એકબીજાથી 90ના ખૂણે ગોઠવાયેલા છે. આ આની સાથે પણ 90ના ખૂણે છે, આ આની સાથે પણ 90ના ખૂણે છે. એટલે આ 3 કક્ષકો છે એ આવી રીતે જ ગોઠવાયેલી છે. તમે જાણો છો એક આડી છે, એક ઊભી છે ને એક આમ છે. એટલે એમની સાથે અહીંયા બંધ બન્યા છે એટલે એ એકબીજાથી 90ના ખૂણે હશે. બરાબર છે? એકબીજાથી કેટલાના ખૂણે હશે? 90ના ખૂણે હશે. અને આનું કંઈ નક્કી નથી. આ જે 2s અને 1sનો બંધ બને ને એટલે આપણે આ 4 જે બંધ બન્યા એ આ 4 લખવા હોય તો આમ લખી શકાય કે એક 2s અને 1sનો બંધ બન્યો, એક 2px અને 1sનો, એક 2py અને 1sનો અને એક 2pz અને 1s. આનો ખૂણો જ નક્કી નથી. બરાબર? પણ આ 3 એકબીજાથી કેટલાના ખૂણે ગોઠવાયેલા છે? 90ના ખૂણે ગોઠવાયેલા છે. બરાબર? આ કોના આધારે આપણે નક્કી કર્યું? કક્ષકોના મિશ્રણને આધારે. હવે તો એનો મતલબ એવો થયો, આનો મતલબ એવો થાય ને કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે તો એમાંથી 3 90ના ખૂણે એકબીજાથી છે અને એકનું કાંઈ નક્કી નથી, એવો મતલબ થાય આનો કક્ષકોના સમિશ્રણને આધારે. પણ VSEPR સિદ્ધાંત એવું કહે છે કે 4 બંધ એકબીજાથી દૂર કેટલાના ખૂણે ગોઠવાયેલા છે? 109 ડિગ્રી ને 28 મિનિટના ખૂણે ગોઠવાયેલા. હવે VSEPR સિદ્ધાંત જે કહે છે એ કક્ષકોના સમિશ્રણને આધારે સમજાવી શકાતું નથી. તો એનો મતલબ એવો થયો કે કાં VSEPR સિદ્ધાંતમાં ભૂલ છે કાં કક્ષકોના સમિશ્રણમાં ભૂલ છે. જો ફરીથી સમજી લ્યો કે કાર્બનની 4 કક્ષકો હાઇડ્રોજનની 4 કક્ષકો સાથે સમિશ્રણ થાય તો 3 કક્ષકો એકબીજાથી 90ના ખૂણે ગોઠવાયેલી હોય એટલે 3 બંધ 90 ડિગ્રીએ બનેલા હોવા જોઈએ અને એક બંધનો ખૂણો નક્કી કરી શકાય નહીં. એ કદાચ અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે કેમ કે એ 1s અને 2sનું મિશ્રણ છે. એટલે એમાં કોઈ ચોક્કસ એવું નથી કે આમ જ ભેગું થાય, આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, ગમે તે રીતે મિશ્ર થઈ શકે. એટલા માટે એક ખૂણાનું નક્કી નથી હોતું. 3 ખૂણા કેટલાના બને? 90ના બને અને એકનું નક્કી થતું નથી. આવું કોના આધારે કહી શકાય? કક્ષકોના સમિશ્રણને આધારે. VSEPR સિદ્ધાંત શું કહેતો હતો કે એમની વચ્ચે ફિક્સ છે 109.28નો જ ખૂણો બને અને લુઈસ બંધારણનું પણ તો ખૂણા કે આકાર વિશે કંઈ માહિતી આપતો નથી. એટલે આને તો હમણાં કંઈ ગણતરીમાં લઈએ નહીં આપણે. VSEPR સિદ્ધાંત એવું કહે છે કે એમની વચ્ચે 109.28નો ખૂણો બને છે, જ્યારે કક્ષકોનું સમિશ્રણ એવું કહે છે કે 3 ખૂણા 190ના હોવા જોઈએ, 3 ખૂણા ખાલી 90ના હોવા જોઈએ અને એકનું નક્કી ના થાય એમ હોવું જોઈએ. તો એનો મતલબ આ સિદ્ધાંત પ્રમાણે અને આ સિદ્ધાંત પ્રમાણે બંને અલગ અલગ વસ્તુઓ સાબિત થઈ. હવે તો કે કયો સિદ્ધાંત સાચો છે એ ચેક કરવા માટે મિથેનનો એક્સરે વર્ણપટ લેવામાં આવ્યો. અને મિથેનનો એક્સરે વર્ણપટ લઈ અને એમાં જ્યારે ખૂણો નક્કી કરવામાં આવ્યું તો 109.28 જ જોવા મળ્યો. એનો મતલબ એવો થયો કે VSEPR સિદ્ધાંત સાચો છે. તો કક્ષકોનું સમિશ્રણ થાય છે એ સાચું જ છે, કન્ફર્મ છે. પણ તો કેમ આવું નથી થતું? ખૂણા કેમ આવી રીતે નથી ગોઠવાતા? એનો જવાબ આપવા માટે વૈજ્ઞાનિકોએ, એટલે જે આ કન્ફ્યુઝન છે, મૂંઝવણ છે કે VSEPR સિદ્ધાંતના આધારે ખૂણો 109.28નો બને છે, જ્યારે કક્ષકોના સમિશ્રણને આધારે એટલે એક્સરે વર્ણપટને આધારે 109.28નો ખૂણો આવે છે, જે આને સમર્થન આપે છે. જ્યારે આની અંદર 3 ખૂણા 90ના બને છે અને એક ખૂણો છે એ નક્કી કરી શકાતો નથી. તો એવું શું થતું હશે આમાં કે જેના કારણે 3 90ના નથી રહેતા એમ? બરાબર છે, આની જેમ જ થવા જોઈએ. તો એના જવાબ માટે વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું અને એનું નામ છે સંકરણ. એની હાઇબ્રિડાઇઝેશન રજૂ કર્યું. કેવી રીતે હાઇબ્રિડાઇઝેશન રજૂ કર્યું એ આપણે જરાક સમજીએ. 3 90ના ને એકનો નક્કી નહોતો ખૂણો, પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે ના, 4 સરખા જ છે અને 109.28ના છે. એટલે એની અહીંયા સંકરણ આપ્યું. શું આપ્યું? સંકરણને હાઇબ્રિડાઇઝેશન કહે છે. હવે હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ એટલે કેવી રીતે? તો વૈજ્ઞાનિકો એવું સાબિત કર્યું, અહીંયા એવું સમજાયું છે કે આની 1s કક્ષક 2s
2s કક્ષક એક, આની એક 2px એટલે ડમ્બેલ, આની 2px એટલે ડમ્બેલ, અને આની 2py એટલે ડમ્બેલ, અને આની 2pz એટલે ડમ્બેલ. 3 ડમ્બેલ અને એક 2s. આ 4 કક્ષકો પહેલાં શું થતી હશે? એકબીજામાં મિશ્ર થઈ જતી હશે, ભળી જતી હશે. આ 4 એકબીજામાં મિશ્ર થઈ જતી હશે. પછી મિશ્ર થઈ ગયા પછી શું? તો કે એમાંથી પાછી 4 નવી કક્ષકો બનતી હશે. આ જે 4 કક્ષકો છે, હવે આપણને એમ થાય કક્ષકો મિશ્ર કેવી રીતે થઈ શકે કેવી રીતે? તો ખરેખર કક્ષક શું છે? તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. હવે હું તમને સમજાવું કેવી રીતે મિશ્ર થઈ શકે. જો કે અહીંયા ધારો કે ગોળ રાખ્યો છે, તો માખી એટલે શું? તો કે આની આજુબાજુ મળી આવવાની સંભાવના. અહીંયા ગોળ રાખ્યો છે, તો માખી એટલે શું? તો કે આની આજુબાજુ મળી આવવાની સંભાવના. હવે આ 2 ગોળ છે એ દૂર હોય તો 2 ગોળા બને. 2 ને નજીક લેતા હો તમે, આમ નજીક લેવો 2 ગોળને અને આટલે જ રાખી દો તો હવે 2 ગોળા નહીં બને. આખો એની ફરતે આવી રીતે આખો એક જ ગોળો બનશે. બરાબર? એટલે કક્ષકો ખરેખર શું છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ છે. એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય એટલે એમની વચ્ચે મિશ્રણ થઈ શકે એવું આપણે સમજવું પડે, આપણે એ યાદ રાખવું પડે. એટલે અહીંયા 4 કક્ષકો પહેલાં શું થતી હશે? એકબીજામાં મિશ્ર થઈ જતી હશે. પછી એમાંથી પાછી 4 નવી કક્ષકો બનતી હશે. હવે આ જે નવી કક્ષકો બનતી હશે ને, એ નવી કક્ષકો અહીં 4 કક્ષકો છે, તો 4 આકારો કેવા છે? અલગ અલગ છે. જો 3ના આકાર સરખા છે ને 1નો આકાર અલગ છે. 1 ગોળાકાર છે, 3 કેવી છે? ડમ્બેલ છે. પણ 3 ડમ્બેલ, એક x અક્ષ ઉપર છે, એક y છે ને એક કેના ઉપર છે? z ઉપર છે. પણ એમાંથી જ્યારે 4 નવી કક્ષકો બને છે ને, તો આ 4 નવી કક્ષકો સમાન શક્તિ ધરાવતી હશે અને સમાન આકાર ધરાવતી હશે. બરાબર? એટલે આપણે એમ સમજી લઈએ કે જો આવી રીતે સમજીએ તો એ કેવી હશે? તો કે આવી હશે. જો કાર્બનની આ એક કક્ષક, કાર્બનની આ બીજી, આ ત્રીજી અને આ 4. એટલે એકને આપણે 2s, એકને નામ આપીએ 2px, એકને નામ આપીએ 2py અને એકને નામ આપીએ 2pz. આ બધી ડમ્બેલ છે, પણ ડમ્બેલનો અડધો ભાગ છે એ દોર્યો નથી મેં તમને. એ આપણે રેગ્યુલર ક્લાસ ચાલુ હતા તે દિવસે તમને સમજાવ્યું હતું કે આ બધી કેવી છે? ડમ્બેલ છે. એટલે કાર્બનની જે આ 4 કક્ષકો અલગ અલગ આકાર ધરાવતી હતી ને, એ 4 કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ ગઈ અને એમાંથી 4 નવી કક્ષકો ઉત્પન્ન થઈ, સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી. અને 4 નવી કક્ષકો કેટલાના ખૂણે ગોઠવાણી? 109.28 એટલે 109 ડિગ્રી અને 28 મિનિટના ખૂણે ગોઠવાણી. અને એની સાથે હવે આ હાઇડ્રોજનની કઈ 4 કક્ષકો બને? એનું આવી રીતે અક્ષીય મિશ્રણ થયું. અને બધા જ જો આવી રીતે આમ અક્ષીય મિશ્રણ થયા અને 4 સિગ્મા બંધ બની ગયા. બરાબર? એટલે અને 4 વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ ગયો? 109.28. જે આમાં કેવું થતું હતું કે 3 90 ને 1 નક્કી કરી શકાતો નહોતો. એવી કન્ફ્યુઝન ઊભી થઈ એટલે વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે નક્કી આની કક્ષકોની અંદર કંઈક થતું હશે. શું થતું હશે? સંકરણ થતું હશે. સંકરણ એટલે શું? તો કે 2 કક્ષકો, 3 કક્ષકો, 2 અથવા વધારે કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ જાય અને એમાંથી પાછી નવી કક્ષકો ઉત્પન્ન થાય, એને આપણે સંકરણ કહીએ. બરાબર છે? એટલે આજે આપણે સૌથી પહેલાં પાય બંધ કરતાં સિગ્મા બંધ પ્રબળ છે સમજાવવો એ એક શીખ્યા. પછી આપણે દિશાત્મક ગુણધર્મ સમજાવવા માટે આપણે મિથેનનું ઉદાહરણ લુઈસ બંધારણ વડે, મિથેનનું ઉદાહરણ VSEPR સિદ્ધાંતને આધારે અને મિથેનનું ઉદાહરણ કક્ષકોના સંમિશ્રણને આધારે સમજાવ્યું. હવે તમારે બીજા નંબરનો આજનો પ્રશ્ન છે એ તમારે આવો કંઈક છે કે મિથેન અણુ લુઈસ બંધારણને આધારે અને VSEPR સિદ્ધાંતને આધારે સમજાવો. બરાબર? આજના 2 પ્રશ્નો થયા. બરાબર? એક સિગ્મા પાય બંધ કરતાં સિગ્મા બંધ પ્રબળ છે સમજાવું, અને બીજું મિથેન અણુ લુઈસ બંધારણને આધારે. એટલે આજે મેં સમજાવ્યું એ, અને મિથેન અણુ છે એ VSEPR સિદ્ધાંત એ અગાઉ ઓલરેડી તમને સમજવા દીધું છે, એમાં આપણે આપી દીધું છે. આજે ફરીથી એક વખત એ સમજવાનું છે. પછી આપણે કક્ષકોના સંમિશ્રણનો. હવે આજે આપણે મેં તમને જ્યાં સમજાવ્યું છે કે આ 390 એ પ્રશ્ન પૂછાતો નથી મોટા ભાગે. પ્રશ્ન સંકરણના પૂછાય છે, પણ સંકરણ ઉદ્ભવ્યું કેવી રીતે એ આપણે સમજ્યા છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંકરણની વ્યાખ્યા સમજશું. પહેલાં આપણે સૌથી પહેલાં આપણે શું સમજશું? સંકરણની વ્યાખ્યા સમજશું. પછી આપણે કેટલાક સંકરણો સમજવાના છે કે sp એટલે શું, spa2 એટલે શું, sp3 એટલે શું, dsp2 એટલે શું,
D2sp3 એટલે શું? આવા કેટલાક સંકરણો આપણે સમજશું એક પછી એક 1 બાય. પહેલાં સંકરણ એટલે શું? સંકરણને અંગ્રેજીમાં હાઇબ્રિડાઇઝેશન કહેવાય. હાઇબ્રિડાઇઝેશન એટલે શું એ સમજશું આપણે, અને પછી બાકીના આ જે છે એના પ્રકારો છે એ કેવી રીતે ઉદ્ભવે છે એ સમજવાના છે આપણે. એટલે અહીંયા જે આપણે આ પ્રશ્ન સમજાતા કે સંકરણ આવ્યું કેવી રીતે 390 વાળા, એ જનરલી પૂછાતો નથી પ્રશ્ન, પણ સંકરણનો ઉદ્ભવ કેવી રીતે થયો છે એ સમજવા માટે આપણે આ વસ્તુઓ સમજાતા. ઓકે, આજે અહીં સુધી આપણે આજે એટલે સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું સંકરણથી. થેન્ક યુ.